અમદાવાદના ગંભીર વાયુના પ્રદૂષણના સંકટમાં સામનો કરી રહ્યું છે. શહેરમાં જેમાંથી હવા ગુણવત્તા સૂચકાંક અને જેમાંથી AQI 365 વટાવી ગયો છે, જે અહીંની હવાને શ્વાસ માટે ખૂબ જ ખરાબ શ્રેણીમાં મૂકે છે. રહેવાસીઓ માટે ગંભીર આરોગ્ય જોખમો ઊભો કરી છે. શહેરમાં જે ભરના લોકોને ચિંતાજનક AQIમાં રીડિંગ્સનો અનુભવ કરી રહ્યા છે, જેમાં તે 359 યાદીમાં ટોચ કરી છે. ત્યારબાદ બોટક દેવમાં અને ઘુમમાં અનુક્રમે 315 સાથે, ગોતમાં, શ્રીનગરમાં 312, 310 સાથે આવેલા સાઉથમાં જે ચાંદગેરા, ભોપાલમાં, કોટાલિયામાં વિસ્તારમાં 300 થી વધુ AQI નોંધાયું છે. જે શાહીબાગમાં, મણિનગરમાં જેમાંથી ઝોનમાં AQI 295 થી વહીવટી વ્યાપી કંટ્રોલર સૂચવે છે કે પ્રદૂષણમાં વધારો થવા માટે કારણ કે આભારી વિસ્તારમાં ઝડપથી ઔદ્યોગિક ઉત્સવ અને અનિયમિત બાંધકામ મધ્ય વાહનોનો ટ્રાફિક વધારો અને શિયાળામાં હવામાન પરિસ્થિતિ દ્વારા તીવ્ર અને જમીનની નજીક ફસાયેલા રાખવા માટે ચેતવણી જાહેર કરી છે કે ઊંચા AQI સ્તરમાં સંપર્ક આવ્યો એ દરરોજ ઘણી સિગારેટ પીવા સમાન છે, જે શ્વાસના રોગો, હૃદય દ્વારા સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યા તરફ દોરી શકે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે સ્થાનિક અધિકારી કટોકટી ઘટનાઓ માટે કડક ઉત્સવોને નિર્ણય લાગુ કરવામાં જાહેર પરિવર્તન વધારવામાં ગ્રીન કવર વધારવાની વિનંતી કરવામાં આવી છે. પરંતુ અમદાવાદમાં કોનિકમાં પ્રદૂષણ હોટસ્પોટમાં તેજી બનતા અટકાવવા માટે સતત પગલાં લેવાની જરૂર છે.